નમસ્કાર મિત્રો. ભારતની જનગણના 2027ના પ્રથમ તબક્કા ઘર યાદી અને મકાનોની ગણતરી માટે સ્વગણતરી ચાલી રહી છે. આ સ્વગણતરી આગામી તારીખ 31 મે સુધી ચાલુ રહેવાની છે. તો જનગણનામાં સ્વગણતરી સંબંધિત અમુકને પ્રશ્નો ઉદ્ભવતા હશે. જેઓએ સ્વગણતરી પૂરી કરી છે તેઓને પણ અમુક પ્રશ્નો હશે અને જેઓએ સ્વગણતરી નથી કરી તેનું કદાચ કારણ પણ આ અમુક પ્રશ્નો હોઈ શકે છે. તો આજે આપણે આ વિડીયોની અંદર જનગણનામાં સ્વગણતરી માટે અમુક વારંવાર પૂછાતા અને મૂંઝવતા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો ચાલો આપણે આગળ વધીએ. પહેલો પ્રશ્ન છે, આ સ્વગણતરી શું છે? તો મિત્રો, સ્વગણતરી જે છે એ એક પ્રક્રિયા છે જેમાં ઉત્તરદાતા પોતે જ પોતાની સ્વગણતરી કરે છે. સામાન્ય રીતે આગામી 1 જૂન 2026થી લઈને 30 જૂન 2026 સુધી ગણતરીદાર પોતે આપના ઘેરે આવીને આપને પ્રશ્નો પૂછશે અને આપનું વસ્તી ગણતરીનું ફોર્મ ભરશે. આ જ પ્રક્રિયા આપ પોતે જાતે પણ કરી શકો છો. એના માટે એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે, જે પોર્ટલ છે se.census.gov.in. આ પોર્ટલ ઉપર આપ પોતે લોગિન થઈને પોતાની તમામ વિગતો ભરી શકો છો, પૂર્ણ કરી શકો છો અને સબમિટ કરી શકો છો. આ સ્વગણતરી કરવાના ફાયદા શું છે? તો એના ફાયદાઓ આપણે જોઈએ. સ્વગણતરી દ્વારા આપણે ખૂબ જ સરળતાથી આ વેબ પોર્ટલનો ઉપયોગ કરીને આપણી જનગણનાની વિગતો આપણે જમા કરાવી શકીએ છીએ. આ વિગતો આપણી જ હોય છે, આપણા વિશેની જ હોય છે, આપણા ઘરની હોય છે, એટલે આપણે વધારે ચોકસાઈથી જમા કરાવી શકીએ છીએ. આ પોર્ટલ ઉપર આપણે આપણી વિગતો જાતે જ દાખલ કરીએ છીએ, એટલે ગોપનીયતા વધે છે. જો આપણે સેલ્ફ એન્યુમરેશન કરીએ છીએ તો આપણા ઘેરે આવનાર ગણતરીદારનું કામ ખૂબ જ ઝડપી અને સરળ બની જાય છે. જો આપણે આ સ્વગણતરીમાં જોડાઈએ છીએ તો જનગણનાની આ પ્રક્રિયા જે છે એ વધારે કાર્યક્ષમ બને છે. આ સ્વગણતરી કેવા કુટુંબો કરી શકે? તો આ સ્વગણતરી સામાન્ય કુટુંબો કરી શકે છે. સંસ્થાકીય કુટુંબો કે પછી ઘરબાર વગરના કુટુંબો આ સ્વગણતરી કરી શકતા નથી. આ સ્વગણતરી ક્યારે કરી શકાય છે? એની અવધિ શું છે? તો મિત્રો, આ જનગણના જે છે એ મુખ્ય 2 તબક્કામાં થાય છે. પહેલો તબક્કો હમણાં 1 તારીખે શરૂ થવાનો છે. એ તબક્કો છે ઘર યાદી અને મકાનોની ગણતરી. તો ઘર યાદી અને મકાનોની ગણતરી માટે સ્વગણતરી તમે તેના 15 દિવસ અગાઉ, એટલે કે તારીખ 17 મે થી લઈને 31 મે સુધી કરી શકો છો. જ્યારે જનગણનાનો બીજો તબક્કો આવશે, ખરેખર વસ્તી ગણતરી, તો એમાં પણ સ્વગણતરી કરવાની થશે. એ સ્વગણતરીની તારીખો જે તે સમયે જાહેર કરવામાં આવશે. શું આ સ્વગણતરી ફરજિયાત છે? તો મિત્રો, ના, આ સ્વગણતરી ફરજિયાત નથી. ગણતરીદારો તમે સ્વગણતરી કરી હશે કે નહીં કરી હોય તો પણ એ તમારા ઘેરે આવશે અને આપને વિગતો પૂછશે. ખરેખર તો જનગણનામાં ભાગ લેવા માટે આ સ્વગણતરીની પ્રક્રિયા જે છે એ એક અનુકૂળ અને કાર્યક્ષમ રીત હોવાથી તેને પ્રોત્સાહિત કરવામાં આવે છે. શું આપણે ગુજરાતી ભાષામાં સ્વગણતરી આપણી પૂર્ણ કરી શકીએ છીએ? તો મિત્રો, જવાબ છે હા. આ પોર્ટલ જે છે એ અંગ્રેજી સાથે સાથે ભારતની બીજી 15 ભાષામાં પણ ઉપલબ્ધ છે. એટલે હા, આપણે આપણી ગુજરાતી ભાષામાં પણ આપણી વિગતો જમા કરાવી શકીએ છીએ, દાખલ કરી શકીએ છીએ. શું આમાં ઇન્ટરનેટની જરૂર પડે? હા, ઇન્ટરનેટની જરૂર પડશે. કારણ કે આપણે એક વેબ પોર્ટલ ઉપર જવાનું છે અને ત્યાં વિગતો ભરીને, દાખલ કરીને, પૂર્ણ કરીને જમા કરવાની છે. એટલા માટે ઇન્ટરનેટની આવશ્યકતા અનિવાર્ય છે. કે આ પોર્ટલ ઉપર લોગિન કેવી રીતે કરવું? તો મિત્રો, સ્વગણતરી માટેનું આ જે પોર્ટલ છે એની વેબસાઇટ છે se.census.gov.in. આ વેબસાઇટને ઓપન કરવાની છે, એટલે એમાં એક લોગિન પેજ ખુલશે. એમાં આપણે રાજ્ય પસંદ કરવાનું છે અને એની અંદર જે કેપ્ચા આપેલો છે એ કેપ્ચા નાખવાનો છે. પછી એમાં આગળ વધવાનું છે, એટલે તમને નવું પેજ દેખાશે. એની અંદર આપણે ઘરના મુખ્ય માણસનું નામ લખવાનું છે, એનો મોબાઈલ નંબર નાખવાનો છે અને જો ઈમેલ એડ્રેસ હોય તો ઈમેલ એડ્રેસ નાખવાનો, કારણ કે એ ઓપ્શનલ છે. અને વેરીફાઈડ એન્ડ પ્રોસીડ કરવાનું છે. એટલે તમારા મોબાઈલ ફોનની અંદર એક ઓટીપી આવશે. તમે ભાષા પસંદ કરીને ઓટીપી નાખશો એટલે તમે આ પોર્ટલ ઉપર લોગિન થઈ જશો અને પોતાની સ્વગણતરી જે છે એ પૂરી કરી શકશો. જો ઓટીપી પ્રાપ્ત ન થાય તો શું કરવાનું? તો એના 2 જ કારણો હોઈ શકે. એક તો આપણાથી ખોટો મોબાઈલ નંબર નખાઈ ગયો હોય.
બીજું કોઈ ટેકનિકલ કારણ હોય, કોઈ નેટવર્ક ઇસ્યુ હોય, તો એના લીધે આપણને મેસેજ ન પ્રાપ્ત થયો હોય અથવા તો મોડો પ્રાપ્ત થવાનો હોય. જો તમને મેસેજ પ્રાપ્ત થશે તો તમારે એ ઓટીપી જે છે એ લગભગ 5 મિનિટ સુધી વેલિડ ગણાશે. એટલે જો મોબાઈલ નંબર તમે સાચો નાખ્યો છે અને કદાચ નેટવર્ક ઇસ્યુ હોઈ શકે છે તો તમારે થોડીવાર રાહ જોવાની છે. થોડીવાર પછી જ તમને ઓટીપીનો મેસેજ પ્રાપ્ત થઈ જશે. જો પોર્ટલ કામ ન કરતું હોય તો શું કરવાનું? તો પેજને રિફ્રેશ કરો, થોડીવાર રાહ જુઓ, અને જો આવીને આવી સમસ્યા જો ચાલુ જ રહેતી હોય તો એની અંદર હેલ્પલાઇન નંબર આપેલો છે, ઈમેલ એડ્રેસ આપેલો છે, આપ એનો સંપર્ક કરી શકો છો. પણ ખાસ એ જોઈ લેવાનું છે ક્યાંક કોઈ પ્રોબ્લેમ આપણા તરફથી નેટવર્ક ઇસ્યુની તો નથી ને? 11મો પ્રશ્ન છે કે જો હું મારી માહિતી સ્વગણતરી પોર્ટલની અંદર દાખલ કરી દઉં છું પછી શું? તો મિત્રો, જો તમે પોતાની માહિતી સ્વગણતરી પોર્ટલ ઉપર દાખલ કરો છો, પૂર્ણ કરો છો અને સબમિટ કરો છો તો તમને 12 આંકડાનો H અક્ષરથી શરૂ થતો એક નંબર મળે છે. એ સેલ્ફ એન્યુમરેશનનો યુનિક નંબર છે, જેને SEID કહેવામાં આવે છે. આ SEID માટેનો એક ટેક્સ્ટ મેસેજ પણ આવશે તમને, અને જો તમે ઈમેલ એડ્રેસ લખેલો હશે તો તમને ઈમેલ પણ આવશે. તો આનું કરવાનું છે શું? આ SEID જે 12 આંકડાનો છે એને તમારે સાચવી રાખવાનો છે. જ્યારે તમારા ઘરે કોઈ ગણતરીદાર આવે છે ત્યારે તમારે એમને જણાવવાનું છે કે અમે સેલ્ફ એન્યુમરેશન કરાવેલું છે, અને પછી તમારે તમારો SEID આપવાનો છે, જેથી એ તમારો ડેટા ફેચ થશે અને ગણતરીદાર તમે ભરેલ ડેટા જોઈ શકશે અને એ વેરીફાઈ કરીને તમારી જનગણના જે છે પ્રથમ તબક્કાની એ પૂરી કરી શકશે. આ SEID નો ઉપયોગ શું છે? તો મિત્રો, મેં તમને હમણાં જ જણાવ્યું કે આ જે SEID છે એ તમારે ગણતરીદારને આપવાનો છે. એટલે ગણતરીદાર પોતાની HLO એપની અંદર એ એડ કરશે તો તમારો ડેટા બધો જ, તમે જે પ્રશ્નોના જવાબો આપ્યા છે એ બધા જ એના ફોનમાં આવી જશે અને એ પોતે વેરીફાઈ કરશે. એટલે ગણતરીદારનું કામ જે છે એકદમ સરળ અને ઝડપી બની જશે. જો આપણે આ આપણું SEID ભૂલી જઈએ અથવા તો ખોઈ બેસીએ તો શું કરવાનું? કોઈ ચિંતા કરવાની નથી મિત્રો. તમારે ફરીથી એ SC પોર્ટલ ઉપર જવાનું છે. ત્યાં તમારે પોતાનું લોગિન કરવાનું છે. એ તમે લોગિન કરશો એટલે પહેલા પેજમાં જ તમારું SEID પણ હશે. અથવા તો તમે જ્યારે ગણતરીદાર તમારી ઘરની મુલાકાત લે છે ત્યારે તમે એની મદદ લઈ શકો છો. જો આપણે આ સ્વગણતરી પૂરી કરી છે તો શું ગણતરીદાર આપણા ઘરે આવશે? તો મિત્રો, હા. આપણે માત્ર આપણા ઘરની અને આપણી વિગતો નાખેલી છે. ગણતરીદાર જ્યારે આવશે ત્યારે એ વિગતોની ચકાસણી કરશે. સાથે સાથે મકાન નંબર આપવો, જનગણના ઘર નંબર આપવો, જનગણના ઘરનો હેતુ, આવા બધા મુદ્દાઓ પણ એ ઉમેરશે. એટલા માટે ગણતરીદારની મુલાકાત ફરજિયાત છે. એ જરૂરથી આવશે. શું એકવાર આપણે પોર્ટલની અંદર આપણી વિગતો સબમિટ કરી દીધી તો એમાં કોઈ સુધારો કરી શકાય? તો જુઓ મિત્રો, તમે જ્યારે SC પોર્ટલ ઉપર જઈને પોતાની વિગતો ભરશો ત્યારે છેલ્લે તમને 3 ઓપ્શન દેખાય છે. એક છે અંતિમ સબમિટ કરો, બીજું છે સેવ કરો ડ્રાફ્ટ તરીકે, અને ત્રીજું છે સુધારો કરો. તમે જો સબમિટ કરી દીધું હશે તો પછી એની અંદર કોઈ સુધારો તમે કરી શકશો નહીં. જો તમે એને ડ્રાફ્ટ તરીકે સેવ કરેલું છે તો તમે સુધારો કરી શકશો. એટલે એકવાર સબમિટ કર્યા પછી તમે પોર્ટલ ઉપર જાતે કોઈ સુધારો કરી શકતા નથી, પરંતુ ગણતરીદાર તમારા ઘરે આવીને સુધારો કરી શકે છે. શું આપણે ભરેલી માહિતી સુરક્ષિત છે, ગોપનીય છે? તો હા, આપણે જે કોઈ પણ માહિતી આપણી જમા કરેલી છે એ તમામ માહિતી સુરક્ષિત છે અને ગોપનીય છે. શું આ પોર્ટલ ઉપર આપણે જ્યારે આપણી સ્વગણતરી દાખલ કરીએ છીએ તો એમાં કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે? તો ના મિત્રો, આપણે કોઈ જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોતા નથી. શું આપણે આપણા કુટુંબના સભ્યો માટેની સ્વગણતરી કરી શકીએ છીએ? તો હા મિત્રો, પરંતુ આ જે પહેલો તબક્કો છે એની અંદર તો મુખ્ય માણસની વિગત અને આપણા ઘરની વિગતો જ છે. જ્યારે બીજો તબક્કો આવવાનો છે કે જેમાં ખરેખર વસ્તી ગણતરી થવાની છે, તો એની અંદર આપણા કુટુંબના તમામ સભ્યોની વિગતો આપણે ભરી શકીએ છીએ, સબમિટ કરી શકીએ છીએ. શું આપણો અધૂરો ડેટા આપણે સેવ કરી શકીએ છીએ? તો હા મિત્રો, આ આખી સ્વગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરતા લગભગ 15 થી 20 મિનિટ લાગે છે. તો બની શકે છે કે આપણે વચ્ચેથી એ કામ અધૂરું મૂકવું પડે. તો તમે
એ કરી શકો છો. તમારો અપૂર્ણ રહેલો ડેટા તમે પછી ફરીથી લોગિન કરીને એ પૂર્ણ કરી શકો છો. પણ અહીં એક વસ્તુ ખાસ જોવાની છે કે આપણે મોબાઈલ નંબર સેમ વાપરવાનો છે. અગાઉની જે અધૂરી વિગત ભરી છે એમાં જે મોબાઈલ નંબર છે એ જ મોબાઈલ નંબર અહીંયા નાખવો પડશે. શું આપણે જો સ્વગણતરીનું ફોર્મ ભરી રહ્યા છીએ અને અમુક પ્રશ્નો છે તો એની સમજૂતી માટે કોઈ વ્યવસ્થા ખરી? તો હા મિત્રો, અમુક જે પ્રશ્નો છે કે જેમાં વિશેષ સમજૂતીની જરૂર છે તો ત્યાં પ્રશ્નની બાજુની અંદર આઈ બટન આપેલું છે. એને તમે ક્લિક કરશો તો એની સમજૂતી ખુલી જશે. એ સમજૂતી વાંચીને બરાબર યોગ્ય રીતે તમે જવાબો આપી શકો છો. આ સ્વગણતરી પોર્ટલ ઉપર આપણે આપણા ઘરનું લોકેશન સેટ કરવાનું હોય છે. તો એ કેવી રીતે કરી શકે? તો મિત્રો, આ લોકેશન સેટ કરવા વાળું જ્યારે પેજ આવે ત્યારે તમારે જિલ્લો પસંદ કરવાનો છે. રાજ્ય તો એની અંદર બાય ડિફોલ્ટ આવે જ છે. જિલ્લો પસંદ કરવાનો છે અને પિનકોડ નંબર નાખવાનો છે. પિનકોડ નંબર તમે નાખી દો પછી એની નીચે ગામનું નામ નાખવાનું હોય છે, અથવા તો વિસ્તારનું નામ નાખવાનું હોય છે, અથવા તો કોઈ એવું લેન્ડમાર્ક નાખવાનું હોય છે. અને પછી તમે શોધો બટન ઉપર જ્યારે ક્લિક કરશો ત્યારે જે નીચેનો નકશો જે છે એ તમે જે લેન્ડમાર્ક કે ગામનું નામ નાખ્યું છે એના ઉપર સ્થિત થશે. અને પછી તમે એ નકશાને 2 આંગળીથી ઝૂમ કરીને, ઝૂમ આઉટ કરીને, ખસેડીને પોતાનું ઘર જે છે એ શોધી શકો છો. પોતાના ઘર ઉપર લાલ પિન જે છે એ મૂકીને પછી તમે એને વેરીફાઈ કરી શકો છો, એની પુષ્ટિ કરી શકો છો. ખાસ યાદ રાખજો મિત્રો, આપણે આપણા ઘર ઉપર બરાબર રીતે લાલ ચિહ્ન મૂકવાનું છે, લાલ સોય મૂકવાની છે. જો આપણે ખોટી જગ્યાએ ટીક માર્ક કરી દઈશું તો શું થશે? ગણતરીદારને એક નિશ્ચિત બ્લોક આપવામાં આવેલો છે. જો આપણે એ બ્લોકથી ઘણા દૂર હોઈશું તો આપણું SCID એ ગણતરીદારને પ્રાપ્ત થશે નહીં અને ગણતરીદારને આપે જે સવાલોના જવાબો ભરેલા છે એ તમામ સવાલોના જવાબો ગણતરીદારે પોતે ભરવા પડશે. 23મો અને છેલ્લો પ્રશ્ન. જો કોઈ વ્યક્તિ ભારતનો જ છે પરંતુ એ કોઈ કારણોસર વિદેશમાં ગયો છે તો શું એ પોતે સ્વગણતરી પોર્ટલ મારફત પોતાની સ્વગણતરી પૂર્ણ કરી શકશે? તો ના, એ નહીં કરી શકે. એનું કારણ છે આ જે SC પોર્ટલ છે એ ભારતની ભૌગોલિક સીમામાં પ્રતિબંધિત છે. તો મિત્રો, 23 પ્રશ્નોની ચર્ચા કરી કે જે વારંવાર પૂછાતા હોઈ શકે છે અથવા તો આપણા મનમાં કોઈ શંકા કે મૂંઝવણ પેદા કરતા હોય છે. જો આમાંથી આપને મૂંઝવતો કોઈ પ્રશ્નની ચર્ચા થઈ હોય અને જો હજુ આપે સ્વગણતરીની કામગીરી પૂર્ણ નથી કરી તો ચોક્કસથી આગામી તારીખ 31 મે સુધીમાં આપની અનુકૂળતાએ ચોક્કસથી પોતાની સ્વગણતરી પૂરી કરી દેજો અને આ ભારતની જનગણનાની રાષ્ટ્રીય કામગીરીમાં પોતાનું યોગદાન આપજો, ભાગીદારી આપજો. ખૂબ ખૂબ આભાર.